સમાચાર સુરતથી કે જ્યાં પર્વત પાટિયામાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। ઘરો અને રો હાઉસમાં પાણી ઘૂસ્યા છે। ગટર અને વરસાદી પાણીથી જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે। ઘરવખરીને ભારે નુકસાન થયાનો આક્ષેપ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અપૂરતી ગટર વ્યવસ્થાથી મુશ્કેલી વધી છે। સુરત મહાનગરપાલિકા જે હિસાબે પ્રી મોન્સૂન કરી છે એ હિસાબે પ્રી મોન્સૂનની કામગીરી પણ બતાવી રહ્યા છે રોડ પર। ખાસ કરીને વાત કરીએ કે સવારથી વરસાદ ચાલી રહ્યો છે તેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। ખાસ કરીને અમે પર્વત પાટિયા ઉપરથી જે જોઈ શકાય છે, જે પર્વત પાટિયાના મેઇન રોડ છે ત્યાં તમામ મોટા મોટા રો હાઉસ છે, રો હાઉસની બહાર જે હિસાબે પાણી ભરાયું છે, સોસાયટીની અંદર પાણી ભરાયું છે। જે વાત કરીએ ખાસ કરીને જે અહીંયાને કોર્પોરેટર હોય કે સ્થાનિક જે અધિકારી હોય તમામ છે જે દેખાતા નથી। જે યુવાઓ છે એ સ્વિમિંગ પુલને મજા લઈ રહ્યા છે, કેમ કે સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ પર સ્વિમિંગ પુલ બનાવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે હિસાબે જોઈ શકાય છે, જે રિક્ષા હોય કે બાઇક હોય, જે હિસાબે વરસાદમાં આવે છે, વરસાદમાં ગાડી બંધ પડી જાય છે, ધક્કો મારવાનો મુસીબત પડે છે। ખાસ કરીને જે દરેક વિસ્તારોમાં આવી રીતે પાણી ભરાયું છે। ખાસ કરીને આ પર્વત વિસ્તાર છે, આ પર્વત વિસ્તારના એક રો હાઉસને બહાર અમે ઉપસ્થિત છે, જોઈ શકાય છે જે રો હાઉસ છે એની અને રહીશો છે, એમની જોડે વાત કરશું। શું નામ છે આપણું ને પાણી ભરાયું શું કહેશો, શું નામ છે आपका? मुकेश भाई। पानी भरा है, पानी बहुत आ रहा है। कब से पानी भरा है? आज से ही सुबह से 2-3 घंटे से कोई नहीं आया अभी तक। कौन है आप अधिकारी कॉर्पोरेट? कोई नहीं आया। और पूछो इनको, रमेश भाई, इनको पूछो। हाँ, क्या नाम है आपका? राम मिलन पांडे। मैं यहाँ का सिक्योरिटी गार्ड, मगर अभी तक कोई भी कॉर्पोरेटर, कोई भी अधिकारी यहाँ पर देखने के लिए अभी तक नहीं आया है। पानी मतलब आज के बारिश में पानी ज़्यादा है, कल भी था, लेकिन आज जो है मतलब विशेष ज़्यादा सोसाइटियों, कल भी था लेकिन आज पानी जो है वो ज़्यादा भराया हुआ है। अब यहाँ आने पानी से कितना तकलीफ बहुत बहुत तकलीफ पड़ता। अभी तो मतलब गए साल के अपेक्षा इस साल रोड पे पानी कम है, लेकिन गए साल तो इतना इतना पानी रहता था, उसमें हम लोग साइकिल लेकर के गुजर जाते थे। अभी तो अपने प्रेजेंट में थोड़ा राहत है। क्या क्या नाम है आपका? हर एक साल पानी भरता है, कोई आता पानी नहीं? पड़ता है, हर साल पानी पड़ता है यहाँ पे। नेमिनाथ के बाहर हर साल पानी पड़ता है। कल भी था इतना पानी। तो फिर सारे रोज उसमें पानी घुस जाता है। आता है यहाँ तक, आता है, रोज तो नहीं आता है, यहाँ तक आता है, गेट तक आता ही आता है पानी। आता है, कायम के लिए आता है वो। पानी भरा है, कितना तकलीफ होता है? हमारा बहुत तकलीफ होता है जाना आने के लिए, उधर यहाँ से वापस रिटर्न घूमना पड़ता है। कोई आता है नेता यहाँ की? यहाँ अभी कोई नहीं आता, कोई नहीं आता, कोई नहीं आता है। वोट लेने का होता तब आते हैं। चलो चलो બિલકુલ સ્થાનિકને કેવું છે કે જ્યારે વોટ આપવાનો હોય ત્યારે બધા અહીંયા આવતા હોય છે વોટ માંગવા, ત્યાર પછી કોઈ દેખાતા નથી। ખાસ કરીને જે હિસાબે પર્વત વિસ્તારમાં નેમિનાથ જે બંગલો રો હાઉસ છે એના બહાર ઉપરથી છે અમે જોઈ શકાય છે કે બંગલાની બહાર પાણી ભરાયું છે। પાણી એટલે ઘૂંટણથી ઉપર પાણી છે। કેટલી ગાડીઓ બંધ પડે છે, કેટલી લોકો છે જે આમાં સ્વિમિંગ પુલને મજા લે છે, કેમ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વિમિંગ પુલ બનાવી દેવામાં આવ્યું છે રોડ પર, એમાં લોકો કશે ને કશે જે સ્વિમિંગ પુલને પણ મજા લઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ યુવાઓ છે જે નહાવા કૂદી પડ્યા છે, જોઈ શકાય છે, કેમ કે જે મહાનગરપાલિકા છે જે યુવાઓને સ્વિમિંગ પુલ બનાવીને આપ્યો છે એમાં યુવાઓ છે રમી પણ રહ્યા છે। પણ ખાસ કરીને વાત કરીએ કે જે મહાનગરપાલિકા જે લોકોને રોડની જગ્યા હવે વોટ બનાવીને આપશે, કેમ કે જે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી છે એ કશે ને કશે ખાલી કાગળ પર જ કરી છે, કેમ કે પર્વત ગામ વિસ્તારમાં જે રો હાઉસ આવેલા છે તમામ રો હાઉસમાં પાણી ભરવાનું પણ જે રોડ પર છે એ ઘૂંટણ ઉપર પાણી દેખાય છે, કેમ કે સુરત મહાનગરપાલિકા જે કામ કરી છે, જે લોકોને રોડની જગ્યાએ સ્વિમિંગ પુલ બનાવીને આપી છે એ દેખાઈ રહ્યું છે। કેમ કે મહાનગરપાલિકા જે દાવો કરતી હતી કે પ્રી મોન્સૂનમાં પાણી નહીં ભરાય, પણ આ વર્ષે પણ ભરાયું છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાને દાવો છે જે ખોખલા સાબિત થયું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।